નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। સુરતથી સમાચાર આવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અકસ્માત અટકાવવા મહત્વપૂર્ણ નિર્ણય। પાલિકાએ ઝીરો એક્સિડન્ટ પોલિસી બનાવી। 1 માર્ચથી સિટી બસોમાં કેમેરા, ઓઆર, વીએમ મિરર લગાવવામાં આવશે। બીઆરટીએસ બીએસની 40ની સ્પીડ કરવામાં આવશે। ડ્રાઈવરોને 8 કલાક ડ્યુટી ફરજિયાત કરવામાં આવશે। આ ઝીરો એક્સિડન્ટ પોલિસી 1 માર્ચથી લાગુ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસમાં જે અકસ્માતો થઈ રહ્યા છે એને રોકવા માટે ઝીરો એક્સિડન્ટ પોલિસી લાગુ કરવા જઈ રહી છે, જેના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ 40 કિલોમીટર પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે। એમાં 90% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે। આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ, જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે, જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દિવસમાં 8 કલાકથી વધારે ડ્યુટી નહીં કરી શકે અને 1 માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે। આ ઉપરાંત અકસ્માત સમયે ડ્રાઈવરનો ફોલ્ટ છે અથવા તો પબ્લિક કોઈ કારણસર બીઆરટીએસ ટ્રેકમાં આવી જાય છે અને અકસ્માત થઈ રહ્યા છે, એને ચેક કરવા માટે અને એનું સુપરવિઝન મોનિટરિંગ કરવા માટે દરેક બસની અંદર ડેશ કેમ એટલે ફ્રન્ટ કેમેરા ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને રિવર્સ કેમેરા એ પણ બસમાં લગાવવામાં આવશે। આ સિવાય જે બ્લાઇન્ડ સ્પોટ હોય છે સાઇડ મિરરમાં ડ્રાઈવરને જે વિઝિબિલિટીનો સ્પોટ જે જોઈ શકાતો નથી, એના માટે અમે એક્સ્ટ્રા મિરર, જે બ્લાઇન્ડ સ્પોટ માટેનો સ્પેશિયલ મિરર એ પણ અમે નખાવવા જઈ રહ્યા છીએ। તો આમ જે પણ કારણોસર અકસ્માત થાય છે એ તમામ કારણો પર સુરત મહાનગરપાલિકા પગલાં લઈ રહી છે અને ભવિષ્યમાં ઝીરો એક્સિડન્ટ પોલિસી અંતર્ગત એક્સિડન્ટ ન થાય એવા તમામ તકેદારીના પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે।